હા સ્વીટી, નિરાતે. હા હું શું કહું છું, ચા બનાવે કે નહીં તે? ના, મેં ચા નથી બનાવી. પણ કેમ? અરે શું કેમ કેમ, હજી તો નવી નવી આ ઘરમાં આવી છું. અત્યારથી બધા કામ કરાવવા લાગશો. મારે પાર્લરમાં જવું છે, તમને ખબર? ભાભી પાર્લરમાં? ભાભી, તમે ચા નથી બનાવી? પહેલા તો મને બહુ હાસવતા, ચા તરત ત્યાર જ હોય. પેલા તમારા પત્ની નહોતા ને એટલે સાચવતા. હવે તમારી જવાબદારી એને સંભાળવાની હોય, અમારે નહીં. આટલા વર્ષો તમને સાચવ્યા. નોકરીએ જતા તો ટાઈમ ટુ ટાઈમ ટિફિન બનાવી દેવા, ચા નાસ્તા આપવા, સાંજે ઘરે આવો ત્યાં પાછું જમવાનું તૈયાર રાખવું, આ બધું કરતી જ ને અશોકભાઈ. હવે તો તમે સ્વીટીને કહો કે એ થોડું કરે. તો શું થઈ ગયું ભાભી? હું આવી એને હજી કેટલો ટાઈમ થયો છે. હવે થોડા દિવસ હજી તમે અશોકનું ધ્યાન રાખી લ્યો તો થઈ શું જવાનું છે. 12 મહિના થયા. હા સ્વીટી, તું ઘરમાં આવી છે ને એને કોઈ 2-5 દિવસ નથી થયા. હવે તો 12 મહિના થયા છે. પણ નહીં, આખો દિવસ પાર્લરમાં જવું, શોપિંગ કરવા જવું, ફ્રેન્ડ્સ સાથે જવું, પાર્ટીઓ કરવી. હા, આ ઘરના કામ એમને એકલા હાથે કરવા પડે ને એટલે હું બહાર જાવ એમાં આવું થાય. કે આ 6 મહિના પહેલા આમ જ થયું તું કાંઈક. મારે ખબર આપણે બેન બહાર જવાનું હતું ત્યારે વાત કરીને બેસી ગયા હતા. હા સવારમાં સોલપ ચાલુ કરી છે અને મારી ચા ક્યાં છે? બસ એ જ તો લપ ચાલુ છે. અને હજુ સુધી ચા નથી બનાવી. આ તમારા પત્નીએ જો ને બધી જવાબદારીમાંથી હાથ આમ મુક્ત જ કરી દીધા છે, નથી બનાવી ચા. અરે પણ એ આવી હોય તો હવે એને બનાવી જોઈએ ને. દેરાણી આવે ને તો જેઠાણીને થોડો આરામ જ હોય. એવો કોઈ નિયમ નથી કે દેરાણી આવે ને એટલે જેઠાણીને આરામ જ હોય. જેઠાણીએ બરાબર ભાગનું જ કામ કરવું પડે. પણ બેમાંથી એક બનાવી ગયો ને. તો તમે બનાવી લ્યો. અરે ગોપી, શું છે હવે? તું ચા બનાવી નાખ ને, શું ફેર પડવાનો? શું કામ? હું પેલા બનાવતી જ હતી ને, હજુ એ મારે જ ચા બનાવવાની. ના, પછી ચા બનાવીને એમના હાથ ખસાઈ ગયા હોય તો ક્યાં જવાનું? મારા તો ઘસાઈ જ ગયા છે. એટલે હવે તું આવી છે ને તો થોડા તારા ઘસ. રોજ હું જ બનાવું છું ભાભી. આજે એક દિવસનો સવાલ છે તોય તમારથી ચા ન બની. અરે આવી નાની બાબતમાં શું કામ ઝઘડો કરો છો? બંને એક કામ વેચી લો ને. એક કામ તું કર ને એક કામ તમે કરો. હા, તો તમે અમને બંનેને ટાઈમ ટેબલ બનાવી આપો એટલે ખબર પડે આ કામ આમણે કરવાનું ને આ કામ મારે કરવાનું. ના ના, હવે મારે કામ કરવાનું જ ન હોય ને. ટાઈમ ટેબલ બનાવો એમાં લખજો કે બધા જ કામ સ્વીટીને કરવાના બસ. કેમ કેમ? એટલે હું અહીંયા વહુ થઈને આવી છું, નોકરાણી થઈને નહીં કે હું આવી એટલે બસ આપણે આમ છે ને પલ્લું ઝાટકી દીધું, હું કઈ કામ નહીં કરું. જો સાગર, હવે હું કઈ સવારના વહેલી ઉઠીને બધી ચા ને એવું બનાવવાની નથી. મારે સવારે ઉઠવામાં જ મોડું થતું હોય છે. અરે પણ ગોપી, પેલા પણ ઘરના બધા કામ તું જ કરતી હતી ને. અને સ્વીટી હોવ તો હજી પરણીને આવ્યા છે, થોડોક ટાઈમ પછી બધું શીખી જશે. કેટલા સમજદાર છે. એટલે તું શીખજે હો, તઈ શીખી જાય. તમે શાંતિ રાખજો. આ છે ને ડબ ન કરતા. ઈ શું એમની સાઈડ લ્યો છો? ખબર ને પછી તું નહોતી ને ત્યારે અમે જ સાચવ્યા છે તો મારી જ સાઈડ લઈને. અને એમને જોયું છે મને કેવી રીતે હું કામ કરતી. નવી વહુ થઈને આવીને આ ઘરમાં ત્યારે બધા જ કામ મેં સંભાળી લીધા હતા. તારી જેમ નહીં, બસ ટીપ ટાપ કરતા આવડે છે. હા તો બસ આ જૂના થઈ ગયા ને તો હવે તો બરાબર જાણી ગયા હોય ઘરનો રીત રિવાજ, ભાત કઈ રીતનું ક્યાં મૂકવાનું, શું કરવાનું તો તમે જ સંભાળો ને. મને તો ટીપ ટાપ કરતા જ આવડે છે તો એ કરવા દ્યો ને. સ્વીટી હો, એક મિનિટ. અહીંયા તમે પણ ખોટા છો. તમે આ ઘરના વહુ છો અને અમારા ઘરના શું રીતિ રિવાજ છે, કઈ રીતે અમે લોકો રહીએ છીએ ને એ બધું જાણવું શીખવું ને તમારી ફરજમાં આવે છે. હું ગોપીને કહું છું એનો અર્થ એ નથી કે તમે કંઈ શીખો ને એને લાપરવાહી કરો. દેવાઈ ગયા લેક્ચર. હા, હવે તમારી ધર્મપત્નીને કયો ચા બનાવે. બાકી જેઠજી આજે હુંય ચા નથી બનાવવાની. હા તો હું પણ નથી બનાવવાની સાગર ચા. ઓ તો નો બનાવો તો રહેશે બે ચા પીધા વગરના. મને કઈ રોજ શોખ નથી. આ તો દૂધ લેવાય મારે ઊભા થવાનું. પોતે તો આમ કેમ શેઠાણીની જેમ અહીંયા ઓર્ડર કરવા છે. હા તો હું પણ નહીં બનાવું. તમારે લોકોને જે કરવું હોય ને એ તમે કરો બસ. હું નહીં બનાવું. હા તો તું શેર છો ને તો હુંય સવા શેર છું. હું નથી જ બનાવવાની ચા બસ. એ હોય નથી બનાવવાની. હવે હું તો છે ને આરામથી આમ બેસીશ. બાકી હું ચા બા નહીં બનાવું. તું આરામથી બેસે કે જે કરે. તું આરામથી બેસીશ ને તો હું કઈ નાચવાની નથી, હુંય બેસવાની જ તો છું. બેસો. બેસીશ હા, તો જ. બેસો. હું ચા નથી બનાવવાની. હું તો જાઉં છું જો પાર્લરમાં. જાઓ કરો તમારું કામ. પાર્લરમાં જવાનું, પાર્ટીમાં જવાનું, ફ્રેન્ડ્સ જોડે જવાનું અને મારે આખો દિવસ આ ઘરનું કામ કરવાનું. હું પણ જાઉં છું પાર્લરમાં. હે ભગવાન, આ ઉંમર થઈ હવે આ કામ થતું નથી અને આ વહુ એ કંઈ ફરવામાંથી ઊંચી આવતી નથી. મમ્મી, હા, શું કરો છો આ તમે? તમે કેમ કામ કરો છો?
બટા આઈ બે ગયું છે ક્યાંક બહાર, ત્યાં ઘરના કામ હું ન કરું તો પછી પડ્યું રહે હંધુય. અરે પણ મમ્મી, હે બહાર ગયું હોય તો ઘરે આવીને કામ કરી નાખે ને, તમારે કામ કરવાની શું જરૂર છે? અરે બટા એમાં શું થઈ ગયું, જો આ છે ને તે બધું કામ પતી ગયું છે અને આ રસોઈ હોતન બની ગઈ છે. આવી આ બે આવે ને તો જમી લઈને તો પછી એકલા વાહણ રહી ગયા છે ને તે હું વાહણ હોતક ગહી કાઢું એમ કહું છું હું. પણ એ લોકો સવારના ગયા છે ને હજી ઘરે પાછા નથી આવ્યા. એ હજી નથી આવ્યા અને આવે ને એટલા કાંઈક કામ પડ્યું હોય ને તો તને ખબર છે ને કે બે એવી ઓલી બિલાડી બાંધતી હોય ને એની જેમ બાંધે છે હામ હામી. હા મમ્મી, એ વાત તો તમારી પણ એકદમ સાચી છે. સવારમાં અમને પણ દર્શન થયા જ. એક નાની નાની બાબતોને લઈને એકબીજા વાત કરતા હોય છે. અરે ચા બનાવવાની વાત હતી, ઓલી કે હું નહીં બનાવું, ઓલી કે હું નહીં બનાવું. હા, નિંદ્રાની જેમ બાંધે છે નાની. હા પણ હવે શું કરવી બટા, મારાથી કામ ન થાય, મને બીપીનો પ્રોબ્લેમ છે તો એમાં ગહડા કર્યા કરું કે આ ઘરમાં ઝઘડા તો ન થાય. અરે પણ મમ્મી, તમારે કામ કરવાની કાંઈ જરૂર નથી. ઘરમાં બે બે વહુ છે. અરે બાર લોકોને ખબર પડશે તો શું વિચારશે કે આ બેનને તો બે ઘરમાં વહુ છે છતાં એને કામ કરવા પડે છે, એકેય વહુ કામની નથી. એ બટા પણ એવી બધી કાંઈ એમને કાંઈ સમજણ થોડી પડે છે કે આ મારી હાહુ કામ કરે છે તો આ સોસાયટીમાં કોકને ખબર પડશે તો અમારી આબરૂ જાહે એમ કાંઈ ભાન પડે છે? એને ભાન ન પડે ને તો આપણે પડાવી દઈશું, પણ આ જો તમે ક્યાંક પડશો ને તો હા ઉંમરે છે ને દવાખાનાનો ખર્ચો પણ વધશે ને તમને સારું પણ નહીં થાય જલ્દી. અને મમ્મી, હા બંનેનું કંઈક તો કરવું જ પડશે, કારણ કે આ ઘરમાં હા સાસુને કામ કરવા પડે છે ને વહુ ટેસડા કરે છે. વાત તો સાચી છે બટા પણ હવે શું થાય? હાલ હા તમે કામ મૂકો, તમારે કાંઈ કામ કરવાના નથી. ચાલો મારી સાથે અંદર, આવશે એટલે આફોડી કરી નાખશે. બા બા હા આ જમવાને કેટલી વાર છે? બહુ ભૂખ લાગી. એ બટા હા જમવાનું તો થઈ ગયું છે. હા ઠીક, તો હાલો બેહી જવી. આ મેં ખાઈ લીધું તે છે ને આ ખાઈને ઘડીક હું આડી પડી હતી પણ આ સ્વીટી અને ગોપી હજી આવી નથી લે. તે હજી આવી નથી એટલે ક્યાં ગઈ છે? એ આ બે સવારની ગયું છે આ પાર્લરમાં જાશે ને અહીંયા જાશે. હવે આ પાર્લરે તો બહુ કરી હો. પણ બટા એ આ જાય છે ને પાર્લરમાં ને હારા હારા કપડાં ને આ બે જણીઓ એકબીજીના વાત કરે છે. ઓલી ગઈ તો હું કાં ન જાઉં, ઓલી ગઈ ઓલી આ લીધું તો હું કાં ન લઉં. આ પૈસા કમાવા બટા કેટલી વાર લાગે અને એ બે જણીઓ ઘડીકમાં ઉડાડી આવે છે બટા. આ રૂપિયા પાણીની જેમ વપરાય છે ને તે મારો તો જીવ આમ કળીએ કળીએ કપાઈ જાય છે દીકરા. પણ શું કરું હું કે આ મારે તમને કેવું હોય ઘણું પણ છે ને તે તમારા ઘર ન ભાંગે ને એટલે હું કાંઈ નથી બોલતી અને બધું સહન કર્યા કરું છું. આ બે જણીઓનો કામમાંય કાંઈ ડોળો નહીં. આ ઘરના કામે હંધાઈ મારે કરવા પડે બટા. રાંધી હોતન નાખ્યું મેં અને એમની વાટ જોઈને મેં ખાઈ લીધું અને પાછી હું આડી પડી. લે કેટલા વાગ્યા હવે એને ખબર પડે કે નહીં? એમ સારું હવે બળતરા કરીમાં જા, મેં ખાઈ લીધું છે અને આ તારે ખાવું હોય તું હોતન ખાઈ લે. હંધું ઢાંકેલું પડ્યું છે ખાવાનું. ના ના બા, હું એની વાટ જોઉં છું. હું ખાઈ લઈને તો પાછી ધડ થાય અને પાછો ઝઘડો. ઈ રામાયણ છે ભાઈ પાછી બહુ મોટી. હા પણ તમે તો જમી લીધું ને? એ મેં જમી લીધું ભાઈ, હું ક્યાં લગન રાહ જોઉં પછી. હા બસ તો વાંધો નહીં. અને હું કહું છું ઓલામાં તમારું નામ લખાઈ નાખ્યું શું? આ જાત્રા જાય છે ને એમાં? એ હાલે જાત્રાએ જાય એટલા દી તો મને શાંતિ રહે ભાઈ. હા હાલો હાલો, હું એની વાટ તો જોઉં. એ આવો. હા હવે આનું શું કરવું ને એ નથી ખબર પડતી. હે ભગવાન, આ છોકરો કાંઈ વધારે ન બોલે તો સારું હો, નકર ઝઘડાના ઘર થાય. અરે હા રે શીતલ બોલ ને. બસ એકદમ મજામાં. મારે શું હોય, ઘરે પહોંચી છું હજી. ના રે ના, શાંતિ જોઈ ને ત્યાં શું હોય. હું છે ને સાંભળ હું તો ગઈ હતી પાર્લરમાં. પાછું 10,000 પૂરા 10,000 નું છે ને આમ બધું લુક ને બધું કર. અરે લે મારા પતિ
કમાવા દે ને, તેલ લેવા ગયા એના પૈસા. વૈશાલી, હા કેમ છો વૈશાલી? મારે શું વાંધો હોય? મારો ઘરવાળો મારા દેર કરતા તો ક્યાંય વધારે કમાય છે. અરે લે, મહિનાના 50,000 રૂપિયા કમાય છે. તું શું માને? મારા દેરની આવક તો હશે 25-30,000 રૂપિયા. અરે ના રે, આ તો ઓલું કુકર કેમ ફાટતું હોય એવો અવાજ આવે ને તને બાજુમાંથી આવ્યા કરે. એ તો ઓલી મારી જેઠાણી છે ને, એનું આખો દી શરૂ હોય કચકચ. હાલ હું તને પછી કરું હો, બાકી કઈક નજર ન લાગી જાય. ના ના વૈશાલી, આ તો શું છે ને, હાથી જતો હોય તો પાછળ કૂતરા ભસતા હોય કે નહીં, બસ એવા જ કૂતરા મારી આજુબાજુમાં બહુ ભસતા રહે. અને મારે તો શેરીમાં ગોતવા જવાની જરૂર નથી. બોલો, મારા ઘરમાં જ કૂતરા ભૈસા રાખે. અરે વાત જવા દે કૂતરાઓની તો, પણ આ હમણાં હાથી ને કૂતરા ને કેટલું, આ તો બધું ફોકટ ગયું ભાભી. ફોન તો શરૂ જ નતો. ફોન તો ચાલુ જ હતો, ખબર જ ન પડી ક્યારે કપાઈ ગયો ને. અરે અરે અરે, અંદર ક્યાં જાવ છો? આ ખોટા હોય ને એના મોઢા અવાજ થઈ જાય લાલ. તને કાંઈ બુદ્ધિ જેવું છે? નહીં, આ રાંધતા તો નથી, પણ અહીંયા તમારી વાટ જોતા હોય. ખાવા ટાણે તો પાછા જલ્દી વહી આવતા હોય. યા ભાભી, હું તો ક્યારની આવી ગઈ હતી. ક્યારના મારી યાર જીભા છોડી કરે છે. અરે સ્વીટી, હું એને ગોતવા માટે નીકળી હતી. અરે હું તો પાર્લરમાંથી ક્યારની ફ્રી થઈ ગઈ હતી, પણ મને એમ કે આ બાજુના પાર્લરમાં ગઈ છે સ્વીટી, તો એને લઈને આવું. એ સાવ ખોટા. અરે કઈક થોડુંક તો સાચું બોલતા શીખો. હું આમ જો અહીંયાથી અંદર જાતી હતી ને, તો આમ પકડીને કે જો અને પાછું તમને ખબર પોપટ કેવું થયું ભાભીનું, ઈ તો પૂછો. અરે પોપટ થયું હોય કે મેના થયું હોય, હા મારા પેટમાં છે ને ઉંદરડા. તો પણ ખાઈ લેવાય ને. ખબર હતી પાર્લરમાં જઈને 5,000 10,000 નો ખર્ચો કરીને આવવાની છું. મારો પગાર કેટલો છે તને ખબર છે ને? 10,000. હા, 25,000 તો કમાય છે. એમાં મેડમ ને 10,000 રૂપિયા તો પાર્લરમાં વાપરી નાખવા છે. આપણા પતિની જેટલી ઓકાત હોય ને એટલામાં રેવાય. એ મારા ઘરવાળાની જેમ 50,000 નથી કમાતા. એ તો તમારે વળી ક્યાં હે મારા પતિના પૈસા વાપરવા આવા છે? ક્યારના બડબડ. ઓલીને ફોન શરૂ નતો તોય કહેતા હતા મારા પતિ એટલા કમાય. અહીંયા મને કહી દો ને ડાયરેક્ટ. તો મારો ફોન ચાલુ જ હતો. હા, એ તો કપાઈ ક્યારે ગયો મને ખબર ના પડી. અશોકભાઈ, હું જાઉં છું. હા, જો આમનું પોપટ થઈ ગયું ને એટલે ભાગશે. ક્યાં ગયા? ઓ ભાભી, પોપટ વાળી તું છે ને હવે માપમાં રહેજે હો. હું માપમાં છું. ઈ તારા જેઠાણી છે, એને મોટી બેન માન. તો ઈ વળી કેમ મને નાની બેન માને છે? તમારે જમવું હોય ને તો જમજો, મારે તમારે યાર જમવું જ નથી. અત્યાર સુધી તારી વાટે રહ્યો ને હવે આવતા નહીં. અરે તમે હજુ જાગો છો? હા, આવો. આ ઘરના મહારાણી, આવો. તમારું આ ઘરમાં સ્વાગત છે. આટલી સારી રીતે સ્વાગત કેમ કરો છો? આવું તો લગ્ન કરીને આવી ત્યારે નહોતું કર્યું. હા, અત્યારે મન થયું એટલે કહી દીધું. સારું, ચલો હવે તો મન થયું આટલા વર્ષ પછી જ. તને સારું કહેવાનું મન નથી થયું. હા, તારા કામ એવા છે ને એટલે તને કટાક્ષથી કહું છું. હા, કોઈ ટાઈમ છે? હા, ઘડિયાળમાં જો. જોયું. શું કરું જોઈને બોલો. શું કરું એમ? તું ક્યારે ગઈ હતી? અમે લોકો જ્યારે ઓફિસે જતા હતા ને ત્યારે ગઈ હતી. તો અને અત્યારે આવે છે. કંઈક તો શરમ રાખ. તું આ ઘરની વહુ છે, દીકરી નહીં. અને એક સ્ત્રી પણ છે. ના ના ના, તમે ભૂલી ગયા કે શું? આ તમારા મમ્મી મારા ઘરે આવ્યા હતા જ્યારે માગું લઈને, ત્યારે શું વાત થઈ હતી કે તમારી દીકરીને અમારા ઘરની દીકરી બનાવીને રાખશું. તો હું દીકરી બનીને રહું છું, એમાં ખોટું શું છે? હા, તે દીકરી બનવાની ના નથી પાડતો. હા તો ઠીક છે, સુઈ જાવ ને હવે. શું સુઈ જાવ? તો જાગો. અરે વાત સાંભળીશ મારી પૂરી. ના. રાતના 8-9 વાગે તું ઘરે આવે છે અને હું પૂછું છું તો સરખો જવાબ પણ નથી આપતી અને કહે છે કે સુઈ જાવ. 8-9 વાગે આવું છું, કોઈ રાતના 12 વાગે નથી આવી હું ઘરે. તો આટલા બધા બૂમા બૂમ કરો છો. મમ્મી સાંભળશે તો કેવું લાગશે કે આ બે માણસ ઝઘડો કરે છે? શાંતિથી સુઈ જાવ ને હવે. હા, તો કામ એવા ન કરો. કામ એવા કરશો તો ઝઘડો થશે જ ને. અને આમ પણ એક વાત કહેતો મને, તું આ ઘરની મોટી વહુ છે. આ ઘરની બધી જવાબદારી તારી ઉપર આવે છે. તો બધા કામ તમે લોકો મમ્મીને સોંપી અને શું કામ નીકળી જાવ છો? મને તો એ નથી સમજાતું કે હું આ ઘરની મોટી વહુ છું કે પછી 50-60 વર્ષની કોઈ ડોશી છું. આ ઘરની જવાબદારી તારી છે, જવાબદારી મમ્મીની છે, મારી નથી. હજુ મારી ઉંમર નાની છે. શાંતિથી મને મોજ શોખ કરવા દો ને. અરે વાહ. આ ઘરની ચાવી લેવાની વાત આવે, કોઈ હક ભોગવવાની વાત આવે ત્યારે તો તને તારું મોટાપણું યાદ આવી જાય છે. તો આ ઘરની જવાબદારી લેવામાં કેમ મોટપ નથી યાદ આવતી?
જેઠાણી છું ને એટલા માટે. હા અને હક એમાં શું મેં હક લઈ લીધો? અને શું આપી શું દીધું છે તમે અને તમારા મમ્મીએ મને અત્યાર સુધી? જો કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન, તને ખબર ના હોય ને તો કહી દઉં, જ્યારથી તું પરણીના ઘરમાં આવી છે ને ત્યારથી તિજોરીની ચાવી તને આપી દીધી છે મમ્મીએ. તો મોટું એહસાન થઈ ગયું. એશનની વાત નથી. જો કોઈ વ્યક્તિએ તમને જવાબદારી સોંપી હોય ને તો એ નિભાવતા શીખો. એ છે ને એક કામ કરો, આ બધી જ સલાહ તમારી જે આ ઘરની નાની વહુ છે ને એને આપો. જ્યારે એ જવાબદારી ઉઠાવશે ત્યારે હું ઉઠાવીશ, એ પહેલા નહીં. એને બધું કરવાનું, હરવાનું ફરવાનું, મોજ મજા. હનીમૂન પર ક્યાં લઈને ગયા હતા એને? બોલો ને. અને તમે મને ક્યાંય નથી લઈ ગયા અત્યાર સુધીમાં. તેનો વાત કરવાનો. હા હા, કાલની આવેલીનો વાત કરવાનો. કરીશ. અને હવે તો બધી વાતનો વાદ કરીશ. પોતે પાર્લરમાં જાય, ચાપલી, બધું એને જે કરવું હોય એ કરવાની છૂટ. ઘરમાં કામ નહીં કરવાનું, નાની વહુ છે. કે પ્રસંગમાં નહીં જવાનું, નાની વહુ છે. વ્યવહારમાં નહીં જવાનું, નાની વહુ છે. અને મોટી વહુને ક્યાંય ફરવા નહીં જવાનું, કોઈ મોજ શોખ નહીં કરવાના. એવું કોણે લખી દીધું છે? અરે જો એ હજી- નથી જોવું, અરે વાત તો સમજ. નથી સાંભળવી, એક મિનિટ. નથી મારે 1 મિનિટ દેવી. શું કામ આવું કરે છે? એવું જ કરીશ. કીધું ને એકવાર સૂઈ જાઓ અને સુવા દો. આખો દિવસ બસ મને બબડ 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 કરવું છે મા દીકરાને. એમ નહીં કે પેલી આવી છે ને નવી વહુ એને શીખડાવે કંઈક. નહીં, એને તો ચડાવો, હજુ માથે ચડાવો, પછી તમારા માથે ચડીને છાણા થાપશે. અને છે ને હવે મને બોલાવતા નહીં ને મારી પાસે આવતાય નહીં. અરે ગોપી, નથી સાંભળવું. તું તો સમજુ છે. કીધું ને મેં, નથી સમજુ હું. શું કામ આવું કરે છે મારી સાથે? તું મને નહીં સમજે તો કોણ સમજશે? હું નહીં સમજુ. બીજા કોઈને સમજવું હોય ને તો સમજે, બાકી તેલ લેવા જાય. કરો, બધા પોતપોતાની મનમાની કરો આ ઘરમાં. મારી તો કોઈને પડી જ નથી. એમ નથી થતું કે હા પતિ બિચારો થાક્યો હાર્યો ઘરે આવે છે તો એને થોડીક મદદ કરીએ એમની સાથે. ઇમોશનલ બ્લેકમેલ કરતા નહીં મારી સાથે, કહી દઉં છું હા, સારું. હંમેશાની જેમ. સૂઈ જાતું. બસ આવીને એક જ કામ છે, આખો દિવસ કામ કર્યા કરવાનું ને ઘરે આવીને તારી સાથે મહાભારત કરવાની. આ જ્યારથી નાની બહુ પરણીના ઘરમાં આવી છે ને ત્યારથી મહાભારત ચાલુ થઈ ગઈ છે. આ શાંતિ નથી લેવા દેતી. ઘરને તો યુદ્ધનું મેદાન બનાવી દીધું છે. આ સંગ્રામ લડવા જતા હોય ને એવું ફીલ થાય છે. સાંભળે છે ને તું મારી વાત? હોય હા તો સાચે સૂઈ ગઈ. ગોપી 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 ગઈ ગાડી ગેરમાં. તો શું કરું ને એ સમજાતું નથી મને તો. અરે અશોક, ઊભા. ક્યાં જાવું છે? ઊભા રહ્યો. ક્યાં જાઓ છો? ક્યાં જાતો હોવ? આમ જોવો ને, આજે તો વહેલા તમે તૈયાર થઈ ગયા, તોય ફટાફટ જાવું છે. ચલો ને બહાર શોપિંગ કરવા જઈએ. આજે એક દિવસનો તો સવાલ છે અશોક. અરે બસ ઊભા રહ્યો. જ્યારે હોય ત્યારે અમે બે પતિ પત્ની વાત કરતા હોય, તમે કેમ વચ્ચે ઊભા જ હોય? હે, આ એક ઘરમાં રહેતા હોય ને સ્વીટી, તો એકબીજાની વાતો સંભળાઈ જાય, એમાં કોઈ મોટી વાત નથી. આપણે તો વળી બહુ બધી વાતો સાંભળવી. એ અમે તો કોઈ દિવસ તમારા આમ રૂમમાં આમ બહાર કાન કરવા ન આવ્યા. હા, કેમ કે અમે વાત રૂમમાં કરીએ છીએ અને તમે હંમેશા અહીંયા આવીને જ વાત કરો છો. રૂમમાં તમારે ઓછો સમય હોય છે કે અહીંયા આવીને ગપ્પા મારતા હોય છો? આ તમને સંભળાવવા માટે મારે અહીંયા આવવું પડે ને ભાભી, નહીંતર તમારે ખોટા દાદરા ચડવા, છેક ધક્કો કરવો. અને તને શોખ છે ને સાંભળવાનો, એટલે જ હું સાંભળું છું. તમે થોડીક વાર શાંતિ રાખશો? આખો દિવસ તમારી સાથે જીભા છોડી જ કરવાની છે. આમની યાર પતાવી લઉં પેલા. હા હા, પતાવી લે. ચાલ ઊભા જ રહેશો ને આપણે? સાંભળો હો, કાન અહીંયા રાખજો. અને તમને હું શું કહું છું, આજે એક દિવસ એલા થોડા કામ રહ્યો ને, કાને વચ્ચે ને ડાચું વચ્ચે લાવો છો. ઘડિયાળ તો જોવા દો. આ જો વહેલા તૈયાર થઈ ગયા છો તો મને છે ને શોપિંગ કરવા જાવું છે. શોપિંગ લઈ જાવ ને. અરે શોપિંગ ની ક્યાં કરશો? હા, તને ખબર છે મારે ઓફિસે કામે જવાનું હોય અને હવે દરરોજ મારે વહેલું જ જવાનું છે. આ તારા ગળામાં જે મંગળસૂત્ર છે ને, હા, એનો આજે હપ્તા ચાલુ છે. કાલે જ ફોન આવ્યો હતો. લે, હપ્તે તો મંગળસૂત્ર લ્યો છો, પણ અશોકભાઈ આવા હપ્તે મંગળસૂત્ર લેવા એના કરતા ડોક ખાલી રે મારી જેમ તો શું વાંધો છે? આ તમારા ભાઈ કેટલું કમાય છે, તોય તે મને મંગળસૂત્ર લઈ દે છે નહીં? કારણ કે અમને હપ્તે લેવું ગમે જ નહીં. અરે હપ્તે તો હપ્તે, ગળામાં પહેરેલું તો છે. અહીંયા તો 50,000 કોકનો પગાર હોય ને તો આ ડોક તો ખાલી ની ખાલી જ હોય. જો ભાભી હવે શાંતિ રાખો તો થોડીક વાર. પાછા વચ્ચે ડબકી પડ્યા. મારી વાત સાંભળ તું.
મારે છે ને તું શોપિંગ કરી આવ, તાર પૈસા જોતા હોય ને મને કહેજે, એટલે હું તને આપી દઈ. પણ મને છે ને કામ પર જવા દે. તમારી તો આ દર ભાઈ આ ઘરનું લાઇટ બિલ આવ્યું છે, એને પૈસા પછી આપજો. બા વાત કરતા હતા કે લાઇટ બિલ ભરવાનું છે. ઉભા રહ્યો, લાઇટ બિલ આવ્યું છે તો ઓલા 50,000 માંથી 5,000 એમાં જતા રહેશે ને તો કઈ થઈ નહીં જાય. શું કામ બધા પૈસા કઈ તારા ભાઈ જ આપે? તમારે શું કરવાનું છે? તો આ મંગળસૂત્ર લેવાનું ફેલ ફતૂર કરવા નહીં? એ દઈ દેજો અમને 500 રૂપિયા. એટલે છે ને 500? આ એસી આપણે બાળીએ છીએ, આખો દિવસ પંખા લાઈટ ચાલુ રાખી છીએ, 5,000 રૂપિયાનું બિલ આવ્યું છે, 500 નહીં તો અશોકભાઈ. આપણે વાપરો જ છો. આ તો છે ને શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, જ્યારે હોય ત્યારે આમ એસી ફૂલનું ફૂલ, એસી ફૂલનું ફૂલ. મારી વાત સાંભળ તું છે ને હવે આ ખરીદી બરીદી બધું બંધ કર, એટલે લાઇટ બિલ ભરાય. આપણે કઈ ભરવાનું નથી થતું. આ તમે છે ને ઉભા, વાહ છો, મોઢું ખીલી ગયું, આમ કમળ જેમ ખીલી ગયું. મજા આવી ગઈ ને? અમારું શોપિંગ નું અટકાયું એટલે મજા આવી ને? જાઓ, ત્યાં નથી જવાની. હપ્તાવાળું મંગળસૂત્ર લઈને ઉપડો અહીંયાથી. હા, હવે તો હું રોકડે મંગળસૂત્ર લેવડાવીશ. ખબર હતી આ બાઈ મારું જોઈ જોઈને વાદ વિવાદ કરશે. હવે મારે તો શું, ઓલા સાગરભાઈ નું આવી બન્યું. 50,000 કમાય છે પણ મને 50,000 નું એક મંગળસૂત્ર નથી લઈ દેતા. અને આ ડોબી પૈસા તો એટલા છે નહીં, પણ હપ્તાથી ઘરમાં બધું લઈ આવશે. આવા દે આજ સાગરને. આજ સાગર આવે ને એટલે મારે કેવું છે કે મારે મંગળસૂત્ર લેવું જ છે બસ. બાપ, આ તમે અત્યારમાં આજે ચોપડી લઈને બેસી ગયા. તો બટા શું કરું? અરે બાપ, આ ચા નથી બનાવી તમે આજે? બહુ જ મને પગ દુખે છે ને, હું ચા જોવા માટે ગઈ કે બની ગઈ છે કે નહીં, પણ આજ તમે ચા ન બનાવી. જો બટા, આ તારે પગ દુખે છે ને, તો આજે મને હોતાને માથું બહુ દુખે છે. અને હા ગોપી, આ તને એક વાત કહું, આ તું પહેલાં ઘરના બધા કામ કરી નાખતી હતી, મારે તને કાંઈ ચીંધવું ન પડતું. આના ઓલી સ્વીટુડી આવી ને પછી તું હોત ને એની વાદે ચડી ગઈ છો આ પાર્લરમાં જાવું ને કાંઈક શોપિંગ કરવા રોજ જાવું ને. તેમાં ખોટું છે કાંઈ? નહીં કરવાનું. અને સ્વીટી આવી ત્યારથી બગડી તો એનું કારણ હશે ને કે હું લગ્ન કરીને આવી બા ત્યારે તમે કેવું કરતા ખબર છે ને? આ કામ કરવું પડે ને, ઘરનો આ રિવાજ છે ને તે રિવાજ છે ને, મને પ્રસંગમાં મોકલતા, વ્યવહારિક કામમાં મોકલતા. અને સ્વીટી આવી ત્યારથી તેવું તમે કંઈ કરતા જ નથી. કેમ બધું બદલાઈ ગયું? બટા બદલાય કાંઈ નથી ગયું, પણ આ જો જે સમજુ માણા હોય ને એને હંધુય સમજાવાય. એની ઉંમર હજી નાની છે. હા હજી તો હવે હું લગ્ન કરીને આવી ને બા ત્યારે મારી ઉંમર નાની જ હતી. હા બટા, એક કહેવત તે નહીં સાંભળ્યું હોય કે પુત્રના પાયણામાં અને વહુના બાયણામાં, એટલે એ પગ તે દીધો ને ત્યાં મને ખબર પડી ગઈ હતી કે મારી ગોપી વહુને હું જે કાંઈ કહીશ ને એ બધું એ સાંભળશે. અને મારી ગોપી વહુ ઠરેલ બહુ છે. અને આ છે ને થોડુંક ઉંમર એની ખરી, પરણીને આવી ગઈ, પણ હજી છે ને છોકરમાં જ છે એનામાં. બટા જો બા, આવી બધી બટર પોલિશ કરીને મને ના પટાવશો. હવે હું નથી સાંભળવાની. મેં બહુ સહન કર્યું. જ્યારે હોય ત્યારે તમે તમારી મનમાની ચલાવતા. બધું કામ મેં મારી માથે લઈ લીધું હતું. જો જોયું છે ને કાંઈ કામ ચગડતી આવે છે ને છે કાંઈ એનામાં ટોપરું. તારે હાલ હવે એક કામ કર, ટોપરું બોપરું ખાઈ લીધું હોય ને તો જો આજે મને દુખે છે માથું અને આ ગોપીને દુખે છે પગ, તે તું જાતો ચા બનાવી લાવ. હાલ ઉઠું બીઠા. ઓહ, શું થયું? જો ને ચક્કર. ચક્કર આવે છે ને ઉધરસ તો ખાય છે. પણ ગોપી, આ ચક્કર આવે છે એમ કે છે ને તો મને લાગે છે કે કંઈક નવા જૂની ન હોય. એટલે કે પ્રેગ્નેન્ટ છે? તો હા. એવું પણ હોઈ શકે ને, તો કામ ન થાય. અરે પણ આ તો અમારાય પહેલા, એટલે કે હજુ અમે મોટા છીએ ને, અમારે હજી બાળક નથી ને અમારા પહેલા મમ્મી. ને આમાંય હક હવે એમનો મોટા નાના. એક તો અહીંયા ચક્કર આવે, અમને કયા એંગલથી માથું દુખતું એવું એ લાગે. પણ સાંભળને મારી વાત ભાઈ ગોપી, એમાં એવું છે ને કે નાના મોટાનું કાંઈ ન હોય. કોકને વહેલા બાળક થાય, કોકને 2-5 વર્ષ વાટ જોવડાવે. બટા તમારી કાંઈ ઉંમર થઈ ગઈ છે? આ તમારે કાલ ભગવાન હારાથી દેખાડશે. કોકને 5 દી વહેલા તો કોકને 5 દી મોડા. એમાં હું કેમ ચિંતા કરશો? પણ બા, બાળક જેવી કોઈ ખુશખબરી નથી હો, એટલે ચિંતા કરતા નહીં. એનો મતલબ એને કઈ ચક્કર નથી આવતા, કામ ન કરવાના બાના છે. જા જઈને ચા બનાવ. ભાભી, આ ચક્કર આવે એનો મતલબ એવો થોડી થાય કે બાળક હોય તો જ આવે, એક બીજી બીમારી હોય તોય ચક્કર આવે. એ કામચોર, બાનાનો કાઢ જા, ચા બનાવવા જા તો હાલ તો. હું ચા નથી બનાવવાની કીધું ને, બહુ ચક્કર આવે છે. આ જો લગ્ન કરીને આવીને એને 12 મહિના થઈ ગયા,
હજી સુધી મમ્મીએ કેવી ચા બનાવે છે એ પણ નથી ખબર આપણને. એ તું તો ચાની વાત કરે છે પણ આ રહોડાનું બારણું કઈ બાજુ છે ને રહોડામાં હું સામાન ક્યાં મૂક્યો છે ને ઈ આને નથી ખબર હજી. તો તમે બેને ખબર હોય તો તમે બનાવી આવો ને. અને આમ જો આજે છે ને જમવા મારી માટે શીરો બનાવજો. હા ચક્કર આવે એને શીરો ન ખવાય હો ઈ તને કહું પાછું. પણ કંઈક બીજું નીકળું તો બનાવજો ને. ઈ પણ પેલા અમે ડોક્ટરને બતાવી દેવું બરાબર. હાઈ બીપી હોય ને તો પછી શીરો ન ખવાય. ચા બનાવવાના છો કોઈ કે હું જાતે જ બનાવું? એ જાતે જ બતા. બનાવી લ્યો. ગોપી વહુ જાને બટા મારી દયા ખા મારો દીકરો. આ તારા કરતા તમારી ગોપી વહુ હારી જો ચા બનાવવા ગઈ મારું માથું દુખે છે તેને તું મારે ચક્કર આવે છે ને મારે શીરો બનાવજો નકરા નાટક કરવામાંથી ઊંચી નતા ઘરના કામ શીખ હવે કાંઈ નાની નત. આ ચક્કર આવે છે કે છે આ કાલ ભગવાન હારાથી દેખાડ્યા હશે તો પછી શું કરવાનું તારે તને કાંઈ નહીં આવડે તો તારું છોકરું કોણ હાચવશે? તમે એ હું તો કાલ મરી જાય. હવે ઈ દિવસની તો રાહ જોવા થોડી બેઠા છીએ પણ ઈ દિવસ આવશે ત્યારે જોયું જશે. જો આ ઓહો. જો પડી ગઈ. પડી જા તો ખબર પડે જોવ તો આ એ બહુ નખરા કરી રહી છે આ તો લે ફાટતી જ જાય છે ફાટતી જ જાય છે. સ્વીટી એવી છે ને મને તો એમ હતું કે ઘરમાં દેરાણી આવશે ને તો કેટલી શાંતિ થઈ જશે, મને કંઈક કામમાં ટેકો થશે. પણ આ તો એવી છે ને ઉઠિયાણ કંઈક કામ જ નથી કરતી. અને હવે છે ને એ નથી કામ કરતી ને એટલે મને કંઈ કામ કરવું નથી ગમતું. આ ચા ને ખાંડ ને બધું ક્યાં મૂક્યું હશે બાએ? મગજ છે કે નહીં તારામાં? ડરી ગઈ હું. ઓ મારીથી ડરી ગયા? આ બંધ કરી દો. શું બંધ કરી કેમ કે દો? આમાં ચાખંડ ના હોય તો ચાખંડ ક્યાં મૂક્યા હશે? ને આપણે તો ઓલા તમે ને બા તો બહુ એમ કહેતા હતા સ્વીટી બોવે તો થોડી આ રસોડું તે જોયું હોય કે આ વસ્તુ હોય કે આ નહીં પણ કેમ બાકી ચા બનાવવી પડી ને. બનાવી લઈશ. હા તારું કામ કર જા. આમ જો 2 કપ વધુ મૂકજો હું કડક પીશ. હું તારા માટે કોઈ ચા બનાવવાની નથી. હું તારી દેરાણી છું કે તું મારી દેરાણી છો? અરે દેરાણી હું છું નાની છું એટલે હક જતાવું છું. ચા તો તમારે બનાવવી જ પડશે. નાની છો ને એટલે ફરજ બજાવવાની હોય, હક નહીં. અને મોટાએ ઓર્ડર દેવાના હોય. હા એવું જ હોય. મેં તો આટલા સમય સુધી એ જ જોયું છે કે ઘરમાં દેરાણી આવે ને તો જેઠાણી અડધા કામથી મુક્ત થઈ જાય. પણ આ કેટલો સમય થયો લગ્ન કરીને આવી એને પણ ગમે તે થાય ને કામ કરવાનું જ નહીં. તો જેવા સાથે તેવા. આ તો કોકને માથું એટલું દુખતું તું દબાવી દો. તારે મારું માથું દબાવવાની જરૂર નથી. હા મને આવડે છે જતા હોસ્પિટલ. અને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? કઈ શીખવાડ્યું છે તારા મા બાપે કે નહીં? મને અને બાને તું કામ સોંપે છે? મા બાપ સામે નહીં જવાનું હો. એ શું મા બાપ તમારા માવતરે તમને નથી જ શીખવાડ્યું એટલે જ આટલું બધું બોલ કરો છો. આજો આ રીતે કોઈ તડીકા લઈને વાત કરે પોતાની જેઠાણી સાથે. જો સ્વીટી સીધી રીતે તને કહી દઉં છું જોડ તો જો આનામાં કોણ જાણે બાપાએ શું ખવડાવ્યું છે. મારી વાત સાંભળી લેજે કાન ખોલીને. આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના કામ બધા કરવા જ પડશે. એ બાપાએ તો ખબર નહીં મારી માએ હારું ખાધું છે જ્યારે હું પેટમાં હતી ને ત્યારે એટલે આમ જો જોર આવ્યું છે. બાકી તમે તો જો આમ કુમળા ફૂલ જેવા કાંઈક થાય એટલે ઉઠીને ડોક્ટર પાસે કાંઈક થાય સીધા ડોક્ટર પાસે. એમ ન થાય કે આમાં છે ને દવાઓનો ભંડાર પડેલો છે તો પી લો કંઈક વધારે પી લ્યો ને. બુદ્ધિ વાપરીને વાત કરજે સ્વીટી. આજે આવા દે તારા ભાઈને. હું વાત જ કરું છું કે અશોકભાઈને કે આટલી શું સામે જીભાજોડી કરે છે? નથી સારી લાગતી કઈ તું? એ તમારે સારું નથી લાગુ. અમારા વરને સારી લાગુ જ ને તો બસ થઈ ગયું. અને તમારી યાર કોણ પ્રેમથી વાત કરે? તમે શું કહો છો? સાગરભાઈની ધમકી આપો છો મને? સાગરભાઈ છે ને કાંઈ મારું ઉખાડી નહીં લે. હવે એ તમારું સાંભળવામાંથી ઊંચા આવે તો મારું બોલું કંઈક કરે ને. જો સ્વીટી તારા ભાઈ માટે ગમે તે ના બોલતી. હા તને છેલ્લી વખત કહી દઉં છું. બાકી આ ઘરમાં રહેવું તારું મુશ્કેલ થઈ જશે. અશોકભાઈ કઈ બોલતા નથી એટલે વળી આ તું નહોતી ને તો મારે શાંતિ હતી. હું એમને જે રીતે રાખતી એ રહેતા, ઘરમાં પૂરા પૈસા દેતા. આ જ્યારથી તું આવી છો ત્યારથી બસ હપ્તા ભરવામાંથી જ ઉપર નથી આવતા. આ તારા મંગલસૂત્રના હપ્તા ભરવાના, તારા પાર્લરોના હપ્તા ભરવાના, આ કરાવું તે કરાવું. આ છે ને મંગલસૂત્રમાં નજર પાડીને કઈ કઈથી બેથી તૂટી ના જાય એકાદા મોતી એની કરતા અંદર મૂકી દીધું. પણ નજર તો આપણી પૈસા ઉપર જ છે કે આની પાસે આ વસ્તુ આવી તો મારી પાસે કેમ ન આવી. જોઈએ. આમાં નાનું કોણ ને મોટું કોણ? બસ હા શાંતિ રાખ. આ તું આવીને પછી એ નવી છો એમ કરીને 3 મહિના સુધી તને મેં આરામ કરવા દીધો છે કે લગ્ન થયા છે હજુ નથી કામ કરાવવું. પણ તે શું કર્યું? તને તો એવું થયું કે હવે મને કામથી છુટકારો મળી ગયો. ભાભી કરે છે કરતા રહેશે એટલે જ હું કામ નથી કરતી. અને જા હવે અહીંયાથી.
ધક્કો નહીં હો ભાભી. જા કીધું ને તો ચા ચા- બનાવવા દે. હા બસ બનાવીને મારા રૂમમાં પહોંચાડજો. ચા તારા માટે નથી બનાવતી હું. એ બનાવવી પડશે. મારે છે ને સાગરને કહેવું જ પડશે. આના કારણે જ મારે આવું કરવું પડે છે. જ્યાં સુધી હું સીધી રીતે ચાલી ત્યાં સુધી તો મેડમને ફાવતું જડ્યું. એટલે જ મારે હવે આંગળી વાંકી કરવી પડે છે. એની પાસે મંગળસૂત્ર છે, મારી પાસે જ નથી. આ નહોતી આવીને તો ઘરમાં શાંતિ હતી. હવે તો દરરોજ દિવસે ને દિવસે ઉકાળ વધતા જાય છે. કંટાળી ગઈ છું. અને આ સાગર 50,000 રૂપિયા કમાય છે, પણ એવી નહીં ખબર પડે કે મારી બૈરીને કંઈક લઈ દઉં. ખબર આ ઘરમાં જગ્યા ઓછી છે કે અહીંયા બહાર આવીને બેઠી છે? ક્યારેક તો એવું લાગે છે કે સાવ બહાર જતી રહું. અરે શું વાત કરે છે? આ રોજનું છે તારું, રોજ ને રોજ તને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. પાછું શું થયું કહીશ મને? શું ફાયદો? કઈ ફાયદો છે તમને કહીને? અરે તારો હસબન્ડ છું યાર. મેં તમને ના પાડી હતી ને રાત્રે, મને નહીં બોલાવવાની તમારે. અરે હું તારો હસબન્ડ છું યાર. તો? હું તને નહીં બોલાવું તો કોને બોલાવીશ? જેને બોલાવો એને બોલાવો. તું થાકી ગઈ હતી એટલે મેં ત્યારે તો તને કાંઈ ના કીધું. પણ કાંઈ ના કીધું. કેટલી જીભા જોડી કરી મારી સાથે. અરે થોડીક મોડી શું આવી હું પાર્લરમાંથી, એમાં તો મારા માથા પર ચડી ગયા. મારે નથી વાત કરવી. તારી સાથે ઝઘડો નહીં કરું તો કોની સાથે કરીશ? હા કરવા માટે છે ને એની સાથે ઝઘડા કરીને એને કહેતા હોય તો બે શબ્દ કે થોડીક સુધરી જાય. હું એનો જેઠ છું. તો? આ તારો પતિ છું કે એનો નથી કે એની સાથે ઝઘડા કરું? મેં તમને એવું કીધું કે તમે એના પતિ છો? એવું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે? જો જો પાછું ચાલુ કર્યું. યાર પ્રેમથી વાતો કરું છું તો સામે તું પણ પ્રેમથી વાત કર. નથી કરવી. આ પ્રેમથી વાતો કરવાથી કંઈ ના થાય. પ્રેમનું એક નિશાન નથી મારી પાસે. શું કામનું? સારું, શું જોઈએ છે તારે? બોલ. મંગળસૂત્ર. મંગળસૂત્ર? હવે હા, એ પણ સોનાનું. સોનાનું મંગળસૂત્ર જોઈએ છે તારે? ખબર હતી, ખબર જ હતી મને. આ 2-3 તોલાનું તમારી પાસે મંગળસૂત્ર માંગીશ ને એમાં તો તમારું મોઢું આવડું થઈ જશે, બટાકા જેવડું. સોનાનો ભાવ યાદ છે તને? 55,000. માત્ર 55,000 રૂપિયા. 1.5 લાખની વેલ્યુ નથી મારી. બોલો, આ ઘરની અંદર મારી 1.5 લાખની વેલ્યુ નથી. અને હું શું કામ એને તમારા ઘરે મારા લાખો કરોડો અબજો રૂપિયાના મા બાપને મૂકીને આવીને એ જ નથી સમજાતું. અરે તું તો મારી માટે અમૂલ્ય છે યાર, તારું મૂલ નથી થાય એવું. હે! પણ પૈસા પણ તો જોવા પડે ને. 50,000 કમાવ છો સાગર તમે, પૂરા 50,000. અને તમને ખબર છે પેલી આપણી આ સ્વીટી એનો વર એટલે કે તમારો ભાઈ કેટલું કમાય છે? ના કયો ને કેટલું કમાય છે? આવે 25,000. હા, તોય તે એને એની બૈરીને મસ્ત સોનાનું મંગળસૂત્ર લઈ દીધું. ભલે તોલાનું તો તોલાનું, પણ લઈ તો દીધું. અરે નાના છે, આપણે મોટા છે. એટલે જ ઈ નાના છે, તેમની પાસે નાનું મંગળસૂત્ર છે. તો હું મોટી છું તો મારી પાસે મોટું મંગળસૂત્ર હોવું જોઈએ કે નહીં? હોવું તો બધું જોઈએ, પણ ખિસ્સામાં વિટામિન એમ હોય ને તો. છે જ વિટામિન એમ ફોર મની તમારી પાસે ગણાય છે. પણ તમારું આ મન છે ને ઈ આવડું છે, આવડું સાવ ચીંગુસિયા છો. આ માખી પડી હોય ને તેલમાં તો એને નીચોવતા હોય એટલા છો તમે મક્ખી ચૂસ. અરે આવું કેવું વિચારે છે? આ ઘર મેં જ લીધું છે અને તમે લીધું છે તો કઈ મારા એક માટે થોડું લીધું છે. મારા માટે જ્યારે લેવું હોય ને ત્યારે તમારી પાસે વિટામિન એમ ખાલી થઈ જાય છે. હમણાં મમ્મી માટે, તમારા ખુદના માટે કંઈક લેવું હોય તો વિટામિન એમ ગમે ત્યાંથી આવી જાય છે. તું પણ તાના મારી લે. હા ન કહેવાનું કહી દે મને. શું ફાયદો? એટલે જ તો હું તમને કંઈ કહેવામાં મારો ટાઈમ વેસ્ટ કરતી જ નથી. અને એટલે જ કહું છું તમારે મને બોલાવવાની જ નહીં. અને પછી છે ને કાલ રાતના મને હેરાન કરતા હતા ને, ગોપી ઉઠ ને એવું કંઈ કરતા નહીં. જાઓ અહીંયાથી. ભાઈ ઊભી રહે. મારે નથી સાંભળવું સાગર. તારા ફાયદાની વાત છે, સાંભળવી છે કે નથી સાંભળવી કઈ દે. તો બોલો, ફાયદો હોય તો. કેવી? આ ફાયદા વગર તો માણસ કોઈ સાંભળતું જ નથી. હા હવે સાંભળ ને. જો વાત જાણે એમ છે કે તારે શું જોઈએ છે? મંગળસૂત્ર જ જોઈએ છે ને? ગુજરાતીમાં જ મેં કીધું, હમણાં ફરીથી કેવું પડશે? હવે મંગળસૂત્ર મોંઘું આવે છે, શબ્દો સસ્તા આવે છે, કેવું છે કે નથી કેવું? મંગળસૂત્ર લેવું છે સાગર, મને લઈ દેશો? હવે હું ભીખ માંગુ નહીં. ત્યારે લઈ દેશો? ભીખ માંગવી નથી પૈસા, શાંતિ રાખને. કહું છું એટલું જવાબ દે ને. મંગળસૂત્ર તારે જોઈએ છે, તને મળી જશે. આજ સાંજે તને તારું મંગળસૂત્ર મળી જશે, પણ પ્લીઝ મારી સાથે ઝઘડો નહીં કરતી.
ખોટે ખોટી મારી સાથે છે ને આ તડાકા ના લેતી. હા, કંટાળી જાઉં છું, આખો દિવસ કામ કરીને કંટાળી જાઉં છું ને રાત્રે તારી સાથે બાથીને કંટાળી જાઉં છું. જો કે એટલે હું તમને કંટાળો આપું છું એવું જ થયું ને? તું તો સારી છે પણ આ મારા નસીબ કે મારા બાપે તારી હારે મારા લગન, મતલબ કે શું? તું સારી છે, તું બહુ સારી છે, અરે મારા ઘરની લક્ષ્મી છે, પણ હું જ ખરાબ છું યાર. લક્ષ્મી છું તો એક મંગળસૂત્ર નથી આપી શકતા? જો હું લઈ દઈશ, મંગળસૂત્ર લઈ દઈશ, Okay. પણ જો એક રિક્વેસ્ટ મારી માનીશ? નહીં માનું. માની લે ને. તમે લઈ દો છો ને મેં કઈ પાડ નથી. હા, ઘરવાળા હોય ને એને મંગળસૂત્ર લઈ જ દેવાનું પણ હોય. હું લઈ દઈશ, હું લેવાની ના નથી પાડતો, પણ એક નાની એવી રિક્વેસ્ટ છે. બોલો. તું 2-3 તોલાનું કહે છે ને એની જગ્યાએ નહીં, મારે 2-3 તોલાનું જ જોઈએ. અરે પણ નાનીએ જેવું લીધું એવું તારે લેવાય નહીં. હા, દરેક વસ્તુમાં તો વાત કરો છો, તો આમાં વાત ના કરવો જોઈએ તારે. કરવો જોઈએ ને, સેમ ટુ સેમ જોઈએ છે ને 1 તોલાનું. વાત તો સાચી. જેવું મંગળસૂત્ર એણે લીધું છે ને એવું જ મંગળસૂત્ર હું લઈશ. જો હું તમને છે ને એને જે મંગળસૂત્ર લીધું છે એની ડિઝાઇનનો ફોટો મોકલી દઈશ. ઓકે. એવું ને એવું જ મંગળસૂત્ર આજે ઘરે લઈને આવજો. અને જો આજે ઘરે લઈને નહીં આવ્યા ને તો હું કાલે આ ઘરે નહીં હોય. ના 100% તમ તારે એનો ફોટો મને મોકલી દેજે. હું 100% હા જમીન આસમાન એક કરી દઈશ, પણ એવું જ મંગળસૂત્ર તને આપી દઈશ. સારું, ચાલ હવે હું ઓફિસ ભેગો થાવ, હું ઓલરેડી લેટ થઈ ગયો છું. દરરોજની જેમ જાઓ. હવે તો માની ગઈ ને, ખુશ છે ને હવે તો? મંગળસૂત્ર આવે ને પછી વાત. હા, બાકી મને બોલાવતા જ નહીં. સારું. હરે રામ હરે કૃષ્ણ. સ્વીટી, એક મિનિટ, તારું કામ હતું. પાછા આવી ગયા મારા રસ્તામાં. શું છે ભાભી? હું શું કહું છું, અરે તારું મંગળસૂત્ર જોઉં છું ખાલી. આ મંગળસૂત્ર તે ક્યાંથી લીધું તું? એટલે કઈ દુકાનેથી? નજર ના પાડો, જે દુકાનેથી લીધું હોય એ દુકાનેથી. તમારે વળી શું કામ છે? આ ઘણા દિવસથી જોઉં છું. નકરા મારા મંગળસૂત્રની પાછળ પડી ગયા છો તમે. અરે તારા મંગળસૂત્રની પાછળ નથી પડી ગઈ. મેં આવું જ મંગળસૂત્ર જોયું હતું ને એટલે મને એમ થયું કે તું એમના જેવું લઈ આવી હતી કે શું એમ. મારે આવું જ મંગળસૂત્ર લેવું છે જીદ કરીને. એમ કેમ નથી બોલાતું? ના એવી વાત નથી. આ તો આપણા શાંતુબા છે ને એ પૂછતા હતા કે આ તારી દેરાણીએ મંગળસૂત્ર લીધું એ ક્યાંથી લીધું, એમને ગમી ગયું હશે. તું ક્યાંથી લીધું તું કે ને? અરે મારે કેવું જ નથી ને, શું કામ કહું? અને મસ્ત તે મારા પતિદેવે અપાવ્યું છે, ઓછા પગાર છે, હપ્તે લીધું છે, તો પછી આવું હપ્તાવાળું મંગળસૂત્ર તમારે જોવું ન જોઈએ. પણ એમાં કે તો તારું શું જવાનું છે? કેને ક્યાંથી લીધું છે અને નથી કેટલા ગ્રામનું છે? નથી કેવું? એકવારમાં ખબર નથી પડતી? મસ્ત મારી ગેમ ચાલતી હતી, આખી ગેમની મૂડ આમ ખરાબ કરી નાખ્યો. હવે ગેમ વાળી આ મને કહેવાનું છે તારે કે નથી કહેવાનું? તને ખબર નથી પડતી કે એક પ્રશ્ન કોઈ માણસ પૂછે તો એને શાંતિથી જવાબ દેવાય, પણ ના, બધી વાતમાં એને તો તોછડાઈ જ કરવી હોય. શું કહું? સાંભળો, ઘરની બહાર જશો ને પછી ડાબે જવાનું, પછી જમણે જવાનું, પછી સીધું જતું રહેવાનું, પાછું ડાબું જમણું 4 વાર કરવાનું. કેટલી વાર? એ મને ખબર છે. આપણી સોનીની દુકાનો જે એક જગ્યાએ આવી છે ને એનું એડ્રેસ મને ખબર છે, પણ એ સોનીની દુકાનોમાં કઈ દુકાનેથી તું આ વસ્તુ લાવી? હવે એ દુકાનદારનું તો નામે મને નથી ખબર ને તમે આજે વળી એટલા મીઠડા કેમ થઈને મારી હારે વાત કરો છો? અરે મીઠડાનો કામ પ્રશ્ન. કઢાવવું છે. હવે આમાં શું કામ કઢાવવાનું હોય? આ તો કઈ થોડી કરોડો રૂપિયાની વસ્તુ છે. આ તો થોડુંક ડિઝાઇન સારી છે તો મને વળી એમ થયું કે પૂછું કે ક્યાંથી લીધું. આ તમારી ડિઝાઇન સારીના ચક્કરમાં નજર પાડી મારા મંગળસૂત્રની હાલત ખરાબ ન કરી નાખતા હો ભાભી. આ સોનું છે, કોઈ બગસરું નથી કે હાલત ખરાબ થશે. કેને વળી હવે ક્યાંથી લીધું એ? એક વાતની 100 વાત. આ મંગળસૂત્ર ખાલી આ ઘરમાં મારા એક પાસે જ રહેશે. જો તમારા એવા સપના હોય ને કે આવું એડ્રેસ પૂછીને પછી ત્યાં જઈને આવું મંગળસૂત્ર કરાવો તો એ કોઈ દિવસ નહીં થાય હો ભાભી. હવે ઊભા રહ્યો. મારે મંગળસૂત્ર તો આવું જ લેવું છે, સેમ ટુ સેમ એના જેવું જ લઈશ. પણ હવે આ ડિઝાઇન મારે સાગરને મોકલવી કઈ રીતે? એ રાહ જોઈને બેઠા હશે કે ફોટો આવે પછી હું સોનીની દુકાને જાઉં, નહીંતર એમને બાનું મળી જશે કે તે ફોટો મોકલ્યો નહીં તો હું કઈ રીતે લઉં? હવે આ ચીબરી પાસેથી હું ફોટો લઉં કઈ રીતે? કંઈક તો કરવું જ પડશે. ચીબરી અહીંયા શું કરે છે? બોલો મેડમ સાહેબ, મસ્ત ખાઈ પીને સુતા સુતા ગીત સાંભળે છે કઈ ધંધો આને? હા, આનો મંગળસૂત્રનો ફોટો લેવાનો આજ મોકો છે. ફોટો લઈને સાગરને મોકલી દો.
જાણી જોઈને મોડા આવશે આજે. ખબર જ છે કે વહેલા આવશે તો ઘરમાં લાગશે આગ, એટલે જાણી જોઈને હું ઊંઘી જઈશ ને પછી આવશે. એટલે સવારના તો હું કામમાં હોય અને ઓફિસ જતું રહેવાય છટકીને. એક મંગળસૂત્ર લઈ દેવાની તાકાત નથી, બોલો. પછી તો પેલી મને ગમે તેમ બોલી જ જાય ને. ખબર જ છે કે આના ઘરવાળામાં તો કઈ તાકાત. નારાજ છે હજી? ના ના, મને તો વિશ્વાસ જ હોય તમારા ઉપર પૂરેપૂરો કે તમે લઈને નહીં જાવો જે મેં કીધું છે, એટલે તો આવી રીતે બિલ્લી પગે આવો છો. તો હા, લગ્નના એટલા વર્ષમાં તે મને એટલો જ ઓળખ્યો એમ ને? પૂરેપૂરા ઓળખી લીધા છે, આસમાનથી ધરતી સુધી. આટલા વર્ષમાં મને એટલી ના ખબર હોય કે આટલા ચિંગુસિયા માણસ છો ને કે મારી માંગેલી એક વસ્તુ ના લઈ દો, તો એમાં આ વખતે તો મેં પાછી સોનાની વસ્તુ માંગી છે. એટલે તો સવાલ જ નથી ને કે મારા મનનું તો કંઈ માનવાનું જ નથી તમારે. તમારે તમારા ધાયરો જ કરવાનો. અને આમેય બધી જગ્યાએ આવું જ હોય છે, પત્નીની કોઈ વેલ્યુ જ નથી હોતી. બસ પતિ કે ને એ જ સાચું, પતિ પરમેશ્વર અને પત્ની કંઈ જ લેવા દેવા નહીં. ઓહ, એવું છે એમ ને કે પત્ની કે એ જ સાચું અને પતિ કે એ નહીં? એટલે કે તમે સાચી મારા માટે મંગળસૂત્ર લઈને આવ્યા? ના ના, આ તો સપનું છે. આપણે બંને નાઇટમાં સૂતા છીએ ને હું તને સપનામાં મંગળસૂત્ર પહેરાવું છું. હકીકતમાં થોડું એક કામ કરું, સપનું છે કે હકીકત એ સાબિત કરી દો. સાબિત કરવાની કાંઈ જરૂર નથી. અરે મને ખબર પડી ગઈ છે કે સાચે જ તમે મારા માટે મંગળસૂત્ર લઈને આવ્યા છો. સાગર, આ તો સેમ ટુ સેમ એના જેવું જ છે. તમે મંગળસૂત્ર લાવ્યા ને એનાથી વધારે ખુશીની વાત તો મને એ લાગે છે કે સેમ ટુ સેમ સ્વીટી જેવું જ મંગળસૂત્ર મેં લીધું. એને એવું ન લાગવું જોઈએ કે મને મારા ઘરવાળા કંઈ લઈ દઈ શકે એમ નથી. અરે ઘરમાં મારી આબરૂ શું રહે? એને તો એવું જ લાગે ને કે તમારી સામે મારી કોઈ ઇજ્જત જ નથી. આ જો તમે મંગળસૂત્ર લાવી દીધું તો હવે એ મારી સામે બોલતા પહેલા કે મારી સામે વાત કરતા પહેલા 500 વાર વિચારશે. અરે ગોપી, શાંત થઈ જા, શાંત થઈ જા. કેટલું બોલીશ? અને આમ પણ મેં છે ને તારી ઈચ્છા પૂરી કરી છે, પણ તું જે આ દેખાદેખી કરે છે ને વાદ વિવાદ કરે છે ને એ ખોટું છે. ચૂપ. હવે છે ને ફરીથી મને લેક્ચર ના આપતા તમે. હા, લાવી દીધું છે એના માટે થેન્ક યુ, પણ આ તમારી ફરજ પણ છે. એમાં કોઈ મોટું એહસાન નથી કર્યું તમે લાવી દીધું છે તો. તો મેં ક્યાં કીધું કે મેં તારા માટે આ મંગળસૂત્ર દીધું ને એટલે બહુ મોટું કામ કરી દીધું. એવું કહેતા પણ નહીં. એવું મારી ફરજમાં આવે છે કે હું તને વસ્તુ આપું અને તારી ફરજમાં એ આવે છે કે તું મારી પાસે ગમે તે ડિમાન્ડ કરી શકે છે. પણ હું તો ખાલી માત્ર તને સમજાવું છું કે આપણું આ ઘર છે, જો બધા હળી મળીને રહીશું ને તો બધાને રહેવાની મજા આવશે. સાગર, મને બહુ જ ઊંઘ આવે છે, સુઈ જઈએ આપણે. ચલ. નહીં સમજે તું, જરાય નહીં સમજે. હા, તમે આ વાત સમજી ગયા ને એટલે બસ થઈ ગયું. હા, પણ ખુશ તો છે ને? હા. હવે ઝઘડો નહીં કરે ને મારી સાથે? મંગળસૂત્રની વાત માટે નહીં કરું, કોઈ નવી વાત પાછી આવે તો અલગ વાત છે. ચાલો. હા જિજ્ઞેશભાઈ, હું ક્યાં ના પાડું છું તમને? અરે મેં તમારી પાસેથી આજે ઊંચીના પૈસા, મતલબ કે જે બાકીમાં મંગળસૂત્ર લીધું છે ને એના પૈસા હું તમને મોકલી આપીશ. અરે હજી કાલ તો રહી ગયો છું. અરે તમને તો ખબર જ છે ને કે મારો વ્યવહાર કેવો છે. હા, તો મારે એટીએમમાંથી પૈસા નહોતા ઉપડતા, એ માટે તમને મારે એમ કરવું પડ્યું. બાકી મારી પાસે એટલા પૈસા જ છે. હા હા, વિશ્વાસ તો રાખો યાર. હજી 24 કલાક થયા છે. હું આ સાંજ સુધીમાં તમને પૈસા આપી દઈશ. હા સારું, ચલો મૂકું છું. હા હા ભાઈ, આ કોની સાથે વાત કરતા હતા પૈસાની? અરે જિગ્નેશભાઈ સાથે વાત કરતો હતો. આ પેલા નવરંગ જ્વેલર્સ વાળા છે ને એ. હા, પણ ત્યાંથી શેની ખરીદી કરી? મંગળસૂત્રની. હા, તારી પત્નીએ જે મંગળસૂત્ર લીધું છે ને એ મંગળસૂત્ર જોઈ અને તારી ભાભીએ જીદ કરી કે નહીં, મને સેમ એવું જ મંગળસૂત્ર લઈ આપો. હા, ખબર નથી પડતી હવે આ ઘરમાં શું થઈ રહ્યું છે. પણ મને એક વાત નથી સમજાતી. શું? કે આ સ્વીટી તો એવી હતી જ, પણ આમ મારા ભાભી તો કોઈ દિવસ કાંઈ માંગ કરી જ નથી તમારી પાસે કે મને આ લઈ દો કે આ લઈ દો. હા, અત્યારે કેમ એની વાદે ચડ્યા છે, એ જેમ કરે એમ આને કરવું. અરે જો ભાઈ, તું અને સ્વીટી જ્યારે પરણીને આ ઘરમાં આવ્યા હતા ને ત્યારે 3 મહિના સુધી તારી ભાભી કંઈ બોલી નથી. પણ આ સ્વીટી છે ને એ ઘરની મહારાણીની જેમ જ રહેતી હતી. એક પણ કામ કરવા નહીં, બસ આરામ કરો અને રખડી ખાવું. પછી તારી ભાભી પણ માણસ જ છે ને,
રહેતા રહેતા એ પણ એવી થતી ગઈ કે એ કામ નથી કરતી તો હું શું કામ કરું, આ બધું મારે એકલા હાથે કરવું પડે છે. સ્વીટીને તો હું મારી સગાઈ થી ને ત્યારથી હું એને ઓળખું છું, કારણ કે હું એને મળવા જતો ને મારે આ લેવું છે ને આ લેવું છે બધું લઈ દેતો. એ વાતે તમારીથી મેં છુપાવી હતી, પણ આ મારા ભાભી તો પહેલેથી સારા જ હતા, હું એમ કહું છું. કહું તો છું કે કાળિયા પાસે ધોળિયો બાંધો ને તો વાન ન આવે પણ હાન તો આવે જ ને. હા એવું જ થયું છે. હા આ સ્વીટીને ખર્ચા કરતા જોવે છે અને આ બધા ફેન ફતુડા કરતા જોવે છે ને તારી ભાભી, એટલે તારી ભાભી પણ એના રવાડે ચડી ગઈ છે. હવે કાલ સવારે સ્વીટી મને એમ કહે કે મને હાર લઈ જાઓ હોનાનો, અને હું એને કદાચ લઈ દઈ તો અમારા ભાભી હોત એમ જ કહે ને કે મારે હાર લેવો છે. હા કહે જ ને. આ તારી બાઈની વાહે હું પીછાવતું તને ખબર છે. છૂટું કરી નાખું ભાઈ. એમ છૂટા કરાતા હશે. આ સમાજમાં આપણી થૂથું થાય, મોટા ઉપાડે એક તો લગ્ન કરી નાખ્યા છે. હવે આમ ઘર ના ચાલે ને તો ગામ વાતો કરશે આપણી. હાચી વાત અને છે. આ બધામાં છે ને મરો થયો હોય ને તો આપણા મમ્મીનો. હા બંને વાત કરે છે એમાં બિચારા કામ બધું મમ્મીને જ કરવું પડે છે. આખા ઘરનું કામ કરીને બિચારા થાકી જાય છે. હવે એની ઉંમર છે કામ કરવાની. એ વાત તો મને ખબર છે. આ બાજુવાળા વિનુભાઈ રાખે નહીં, એ મને પરમ દિવસે મળ્યા હતા. એ કે તારી ઘરવાળી અને તાર ભાભી તો નકરી બજારમાં જ આટા મારતી હોય ને તાર બા એ કે ઘરના કામ કરતા હોય, આવું કેમ છે? તો વાંધો છે, કાંઈ નહીં, તું ચિંતા ના કર. હવે આ વાતનો કંઈક તો નિવેડો લાવવો જ પડશે. આ બંને દેરાણી જેઠાણીને સમજાવવી જ પડશે. જો નહીં સમજે ને તો આપણે રોડે ચડવાના છીએ. સાચી વાત છે, પણ આ મને નથી લાગતું આ સ્વીટી સમજે. તમે મારા ભાભીને સમજાવજો. અરે બધું મારે જ કરવાનું. બંગડીયું પહેરી લેના કરતા એક કામ કર. હું એટલે જ ના પાડતો તો કે મારે લગ્ન નથી કરવા, ભલે હું વાંઢો રહી જાઉં, પણ તમે નો સમજ્યા ને. હા ભાઈ પૌણી જા. આ જો પૌણી ગયો અને અત્યારે હવે સારું ભાઈ, જે કરવું એ કર. જા હાલતી થા. ગોપી બેટા, સારું કર્યું આજે તું આ રસોડામાં આવીને અત્યારે રસોઈ કરે છે ને. તે મારે નિરાત હાંજની રસોઈ કરવાની. ક્યાં રસોઈ કરું છું હું? કા અરે હું તો પાણી પીવા માટે આવી હતી, રસોઈ કરવા થોડી આવી છું એ રસોડામાં. લે કોઈ વાત. અરે મારે તો એમ હતું કે તું રસોડામાં રસોઈ કરવા આવી છું. આ મારાથી હવે થાતું નથી. જો બેટા, જો બા, તમારાથી નથી થતું ને તો મારાથી નહીં નથી થતું. આ ઘરમાં આટલા લોકો રહીએ છીએ, બધાનું કામ મારે એકને કરવાનું. પણ ગોપી શું છે? પહેલા આવી નહોતી બટા. તું કાં ઓલી સ્વીટીની વાદે તું વાત કરશો એના? બેટા તને ખબર છે આ મને છે ને હવે થાતું નથી, ચક્કર આવે છે, શ્વાસ ચડે છે મને. તો યાર તમારા બેના ઝઘડા હોય ને એના કારણે કચકચ ન થાય ને તો ન થાય તો હું કામ કર્યા કરું છું. એટલે જ તમે નથી કંઈ કહેતા ને બા, અને તમે કામ કરી જાઓ છો ને એટલે જ એને ફાવતું જડે છે. આ પહેલા આવી ને ત્યારથી તમે થોડી કાબુમાં રાખી હોત તો આજે આપણા બે વચ્ચે આ ચર્ચા જ ન થઈ રહી હોત. વાત તારી સાચી છે, પણ હવે એને કે તો એ સમજતી નથી, પછી કરવાનું હું? હવે તો ન જ સમજે ને બા, એને ખબર પડી ગઈ છે કે અહીંયા જેમ ચલાવશો ને એમ ભક્તિ ચાલવાની છે. આ તું સમજુ ઉઠીને આવું કરશો પછી મારે એને શું કહેવાનું? તું પહેલા આવું ન કરતી, એની વાદે તું હવે એવું કરવા માંડીશો કે એ ન કરે તો હું શું કામ કરું? બા તમે યાદ કરો, જ્યારે લગ્ન કરીને આવી ત્યારે હનીમૂન ઉપર એ લોકો ગયા, 1 મહિનો તો બહાર વ્યવહારમાં રોટલા ખાવા ગયા, બધું જ એ લોકોએ કર્યું. મેં કરવા દીધું, એક પણ વખત મેં વિરોધ નથી કર્યો. પણ એનો શું ફાયદો ઉઠાવીને એને કર્યું? હપ્પુચું કામ કરવાનું જ બંધ કરી દીધું. મને આ કામ ના ફાવે, મને આ કામ ના ફાવે, મારે ફલાણી બેનપણીને ત્યાં જવું છે, આમ કરી કરીને સાવ કામ જ એને બંધ કરી દીધા છે. તો હું શું કામ કરું એકલી? એ વાત સાચી. એ ન કરે તો પછી તુંય શું કામ કરશો? આ તમારા બેના ઝઘડામાં તમે બે ભેગી થઈને મને આમ છે ને ઘણામાં પીલી નાખી છે, બે ભેગા થઈને એવું કર્યું છે. મને શું કામ કહો છો? મેં થોડી તમને પીલી નાખ્યા છે ગાણામાં? અરે બા, જ્યારે એ નહોતી ને ત્યારે આખા ઘરનું કામ મેં એકલી હાથે ઉપાડી લીધું હતું, તમને કંઈ કરવા નહોતી દેતી. પણ તમે મને શું હંમેશા કહેતા કે આ તારી દેરાણી આવશે ને તો તને ટેકો કરશે. શું ટેકો કર્યો એને મને? હા એ ટેકો નથી કરતી, તેની દાદ તું મારી માથે ઉતારશો એટલે તે ઘરના કામ કરવાના બંધ કરી દીધા. તને મારી દયા નથી આવતી બેટા? દયા મને આવે છે, પણ એ જ દયા એને આવે ને એવું કંઈક કરો તો અમે મળીને કામ કરશું. બાકી 100 વાતની એક વાત, એ કામ નહીં કરે ને તો હું એ નહીં કરું.
સારું કાંઈ વાંધો નહીં, પણ અત્યારે તો તું રસોઈ કરી નાખ. જો બા મેં ના પાડીને હું નથી કરવાની અને અત્યારની રસોઈ મારી પાસે કરાવી હોય તો એને કહેજો કે સાંજની રસોઈ એવડીએ કરે. એ છે ને અશોક આવે ને, મારે એની હારે વાત કરી લેવી છે હવે કે એની બાયડીએ જો ઘરના કામ ન કરવા હોય ને તો એ લઈને નોખો થઈ જાય. બીજું તો હું કરું હું હવે? એ વાત તમે સ્વીટીને હારે કરો, અશોકભાઈ હારે નહીં. અશોકભાઈનું તો કંઈ ચાલતું નથી એની પાસે. હા તે બે જણાને સાંજે અશોક આવે ને તે બેયને બેહાડીને મારે કહી દેવાનું કે જો તારી બાયડી ઘરના કામ કરતી નથી ને સ્વીટીને કેવું છે ઘરના કામ ન કરવા હોય ને તો જુદા વયા જાવ. મને કાંઈ આ રોજના ઝઘડા નથી પાલવતા ભાઈ. હા બસ એ અલગ થઈ જશે તો હું બધું કામ કરીશ. બાકી રહેવું અહીંયા અને એ બેયના કામને ઢસડા મારે કરવાના? હાલ આ તમારી હારે માથાકૂટ કરી કરીને મને સુવાસ ચડ્યો. હું જાવ છો અને સાંજે અશોક આવે ને એટલે બેયને હારે બેહાડી અને મારે ખુલાસો કરી લેવો છે. એટલે આ રોજની જફા મારી વહી જાય મારે બાપા. આજે સહન કરે ને એને બધા જ બોલે. ઘરમાં મોટી વહુ હોય એટલે બસ મોટી વહુને જ કહેવાનું, કેમ કે મોટી વહુ તો હવે જૂની થઈ ગઈ છે. એ તો કંઈ એના પિયરિયામાં જઈને ફરિયાદ કરવાની નથી. અને આ નવી આવેલી વહુ નહીં એના પિયરમાં ફરિયાદ કરે તો કે મારા સાસુ આમ કહે છે ને મારા સાસુ તેમ કહે છે તો વળી ઘર ભાંગે દીકરાનું. એટલે બસ સાસુમાં રહીને એ મોટી વહુને જ સંભળાવ્યા કરે. હું કાંઈ રસોઈ નથી કરવાની, ઘરે કરવી હોય તો. આ રહોડામાં કાંઈ ખખડાટ નથી સંભળાતો. આ મને કકડીને ભૂખ લાગી છે બાપા. અને આ બે વહુ વાદ કર્યામાં ને કર્યામાં રાંધવાની નથી. મોટી કહે છે કે નાની નથી કરતી તો હું શું કામ બનાવું? આ નાની તો કે હું શું કામ કરું, હું તો નવી આવી છું, ભાભી કરે તો હું કરું. આ બે જણીઓના વાદમાં મને ભૂખે મારી નાખી છે ને અડધી માંદી કરી મૂકી છે. મને તો મારે જિંદગીના 5 વર્ષ ઓછા કરી નાખ્યા આ બેએ ભેગ્યું થઈને. યા અશોક આવે ને એટલે આજે તમારે ખુલાસો જ કરી દેવો છે, કહી દેવું છે જુદો વયો જા, કાંઈ માથાકૂટ નહીં. હા જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. અશોક આ મારે તારી હારે એક વાત કરવી છે ભાઈ. હા બોલો ને બા. એ હું તને શું કહું છું કે તારી વહુ ખરીને એને ઘરના કામ કાંઈ કરવા નથી, આખો દી ટાબક ટીબક કરીને ફરવું છે બરાબર. એટલે એ મને પોહાતું નથી હવે. એ બે જણિયું બાંધે છે અને એમાં મારો હાડ કાઢી નાખે છે બે ભેગ્યું થઈને. એટલે તું છે ને આ સ્વીટીને લઈને જુદો વઈ જા ભાઈ સાહેબ. હા એટલે તો હું તમને કહેતો હતો કે તમે ઘરના કામ કરો પણ તમે મારી વાત તે દિવસે માન્યા જ નહીં. એ હું ન કરું ને ભાઈ તો હંધોઈ પડ્યું રે જા, રંધાયું નથી, હું રહોડામાં નથી કરી તો. વાહ શું ફરિયાદ ચાલી રહી છે? હા તે આજે કઈ રસોઈ નથી બનાવી? અરે આજે મેં તો જિંદગીમાં કોઈ દી રસોઈ જ નથી બનાવી. આજે ખબર પડી તમને બે મા દીકરાને? મને તો કીધું નહીં ખબર છે. આ છે ને મારા અશોકને નહોતી ખબર, તને આજ ખબર પડી. આ તારી બાયડી પરણીને આવીને તે દી રહોડામાં એને ટાંટીઓ નથી મૂક્યો. હા લે સાચી વાત છે એમની. ક્યાંથી મૂકે? આ બા તમારી મોટી વહુ છે ઈ આખો દિવસ રૂમમાં આરામ કર્યા કરે છે. કોઈ દી એને કેમ ન કીધું કે રહોડામાં પગ નથી મૂક્યો? તે દીની જ વાત છે. ઓલી ચા ને ખાંડ ને ભૂકી બધું ગોતતા હતા ક્યાં છે ક્યાં છે. આટલા બધો રહોડામાં એનો પગ હોય તો એને ખબર હોય ને ક્યાં પડ્યું છે. હા આપણા લગ્ન નહોતા ત્યાં ને ત્યાં સુધી એણે જ બધાય કામ કર્યા છે. તો એને ખબર હોત. આ તો અત્યારે છે ને આવી વાત છે, આ નવી વહુ ઘરમાં આવી એટલે બસ એની ઉપર અત્યાચાર કરવાનો, બાકી જૂની હોય એને આરામ કરવાનો. સ્વીટી વહુ, નવી વહુ એટલે તમે છે ને 9 દિન જ છે પરણીને આવ્યા એને. તમે પરણીને આવ્યા ને એને તો 12 મહિના થવા આવ્યા બરાબર છે. તમારા આવ્યા પછી મારી ગોપી વહુ હોત ને તમારો વાદ કરવામાં આવી. નકર મારી ગોપી વહુ ને ઘરના કામમાં મારે કેવું ન પડતું. અને અત્યારે જો બા શું કહે છે કે તમે અલગ રહેવા વયા જાવ. ઓ એવું છે? હા આ છે ને અલગ રહેવા જવાનું કયો છો ને, આ તમારી મોટી વહુ મારા વાદ કરે છે. એક વસ્તુ લીધી તો આ વસ્તુ મારે જોઈએ એમ. જો આ અલગ રહેવાનું થયું એમાં એણે વાદ ઊભો કર્યો અને ઈ બે માણે અલગ થયા તો આ ડોહી મતલબ કે તમારા બાનું ધ્યાન કોણ રાખશે? તને કાંઈ બુદ્ધિ જેવું છે હા કે નહીં? તારા મા બાપના આવા સંસ્કાર છે. જો અમારી માં બીમાર છે તોય ઘરના બધાય કામ કરે છે, પણ તું બસ તારે તો પાર્લર જવું અને બધી વસ્તુ લેવી, બીજું કાંઈ નહીં. સ્વીટી વહુ, મેં આજ દી લગન ફરિયાદ નથી કરી કોઈ દી.
આ ઘરમાં ઝઘડા ન થાય ને એ હાટું મેં તમારી બે વહુનું બધુંય સહન કર્યું. મોટી કે નાની ન કરે તો હું ન કરું, અને નાની એમ કે મોટા ભાભી નથી કરતા તો હું ન કરું. જે દીથી તમે આવ્યા ને અને તમે ઘરના કામ કાંઈ નથી કરતા ને, તમારા ગોપી વહુએ હવે તમારો વાદ કરવા માંડ્યા છે. અને અત્યારે આ જે બધું થાય છે ને એનું કારણ તું જ છે, બીજું કોઈ નહીં. બા, તમે કઈ ચિંતા નહીં કરતા. હા, પણ હું તમને એક વાત કહું, હું તમારાથી અલગ થવા નથી માંગતો. તમે કહેતા હોય ને તો હું સ્વીટીને આ ઘરમાંથી કાઢી મૂકી, પણ હું અલગ નહીં થાવ તમારાથી. ના બેટા, મારે તમને બેને જુદા પાડીને પાપના ભાગીદાર નથી થવું. અરે પાપ તો ઈ કરી રહી છે. એના કરમ ઈ ભોગવશે. અરે ક્યાં આયા ફરીને? હો, શું છે? લઈ લીધું છેવટે આ મારા જેવું મંગળસૂત્ર લઈ લીધું. તારા જેવું એટલે આખા દુનિયામાં તારા જેવું મંગળસૂત્ર તો કેટલાય પાસે હશે, એમાં શું મોટી નવાઈની વાત છે? અરે એટલે જ મારી પાછળ પડી ગયા હતા તે દિવસ પ્રેમથી. નહીં, ક્યાંથી લીધું છે, કઈ દુકાનેથી લીધું છે, પણ તમારી આ નિયત મને ખબર હોય ને. એમ નહીં, મેં તો તમને તે દિવસ કીધું નતું મેં ક્યાંથી લીધું છે, શું છે. તો આ કઈ રીતના આ ડિઝાઇન આવી એ બધું તને જણાવવું મારે જરૂરી નથી. હા, જરૂરી છે. શું કામ છે? અરે મારી જેવી વસ્તુ લઈને શું કામ આવ્યા તમે? એ જે પણ રીતે લઈને આવી, પણ આવીને. અને બીજી વાત, આ બા શું કહેતા હતા એ તો તને ખબર જ હશે ને? શું? એ જ કે હવે જો તું આવીને આવી હરકત કરતી રહીને તો થોડા જ દિવસની મહેમાન છે આ ઘરમાં. હા, ઈ જ કરાવું છે આપણે. થોડા દિવસના મહેમાન તરીકે રાખવા છે અને પછી આ ઘરની બહાર હોઈશ. હા, જરાય નહીં. હા, આ ઘરની બહાર તમારું સેન્ડલ લઈ નહીં જાય, એટલું યાદ રાખજો તમે. બાકી મને વાર નહીં લાગે. અને તમે શું કહો છો? મને તો એવું લાગે છે આ બાને કાન ભંભેણી કરવામાં તમારો મોટામાં મોટો હાથ છે. બાને છે ને માથે ધોળા એમ જ નથી આયા. તારી બધી હરકત પરથી ખબર પડે છે કે તું કઈ ટાઈપની વ્યક્તિ છો. ઘરમાં આવીને ત્યારથી દાંડિયો નથી નમાવ્યો. અને ખબર ના હોય ને તો કહી દઉં, બાનો મગજ હજી જોયો નથી તે. જ્યાં સુધી સારા છે ને ત્યાં સુધી જ સારા. જ્યારે એમનું મગજ વિફરશે ને તો આ ઘરની બહાર તને અને અશોકભાઈને બેયને મોકલી દેશે. તમને કેમ નહીં? તમને બે માણસને ઘરની બહાર કેમ નહીં મોકલે? કેમ કે તમારા આ ઘરવાળાનો પગાર વધુ છે અને મારા અશોકનો પગાર ઓછો છે. હા, તો તારે કામ નથી કરવું, તારા ઘરવાળાનો પગાર ઓછો છે એટલે પૈસા નથી દેતો, તો તમને રાખે કઈ ખુશીમાં? હા, છે શું તમારા બંને પાસે? એમનો છોકરો છે ઈ. તો રાખવો પડે. આ ઘર આખું પચાવી પાડવું છે. પચાવી પાડવું છે? અરે પચાવવા તો તું આવી છે. 12 મહિના નથી થયા હજુ લગ્ન કરીને આવી એને, અને આવીને બસ પોતાનો રોફ જ ચલાવે છે. કોઈનું સાંભળતી જ નથી, નાના મોટાનું કઈ ભાન નથી. બા શું થયું? બા 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 શું થયું બા તમને? હા, શું થાય છે? અચાનક કેમ પડી ગયા તમે? હા, ચક્કર આવે છે. અરે બા, મેં તમને કેટલી વાર કીધું છે કે તમે તમારી તબિયતનું ધ્યાન રાખો, પણ નહીં. આરામ કરો. એકલા હાથ જ બધા કામ કરવાના છે. સુઈ જાઓ. હા, મારા ભાભી ને સ્વીટી ક્યાં છે? હા બા, ક્યાં છે સ્વીટી અને ગોપી? હશે ક્યાંક ઉપર બેઠા હશે, ટીવી બીવી જોતા હશે ક્યાંક કંઈક. હવે ઘરમાં ક્યાંય નથી સ્વીટી ને એ લોકો. તો ક્યાંક બહાર ક્યાં હશે બે. જ્યારથી સ્વીટીઓ તારી સાથે લગ્ન કરીને આવ્યા છે ને ત્યારથી મમ્મી જવાનડા થઈ ગયા છે ને એ લોકો ગઢા. શું કરવું ભાઈ? હવે મને ખબર નહોતી કે આવું થાય.
બા તમે આરામ કરો, અમે બહાર જોઈને આવીએ છીએ. આ લોકો બહાર તો નથી ને? ધ્યાન રાખજો, હમણાં આવ્યા. ચાલ. ભાન ન રાખવું હોય ને તો પ્રેમથી આ ઘરમાં જતી રહેવાની તૈયારી કરી તમે લેજે. કોણ મને જવાનું કેવા વાળા? તું કોણ મને સમજાવવાળી કે મારે કેમ જીવવું ને શું કરવું? હું તમારી દેરાણી. તો હું તારી જેઠાણી. અરે બસ. અરે શું છે આ બધું? શું છે આને સમજાવો ને. અરે આને સમજાવો. બસ, બહુ થયું હા તમારા લોકોનું. આ છે ને કોઈ વાતે સમજતી બસ નથી. ગોપી, એક શબ્દ નહીં, આજે તો બિલકુલ નહીં. જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને સ્વીટી વહુ, ત્યારથી આ ઘરમાં મહાભારત થયા છે. શાંતિ નથી ઘરમાં. હવે તમને મારો જ વાંક દેખાય છે. આ તમારી ધર્મપત્નીને નહીં કયો? જેનો વાંક હોય ને એનો જ વાંક દેખાય. તમારો જ છે. ગોપી, વાંક એનો પણ છે ને વાંક તારો પણ છે. માન્યું કે એણે આગ લગાડી ઘરમાં, પણ તારે એમાં ઘી હોમવાની શું જરૂર હતી? હું ઘી હોમું છું? ઘરનું એક પણ કામ એને નથી કરવું. તમને ખબર છે ને કે હું આ ઘરના બધા જ કામ કરતી હતી. એના આવતા પહેલા તમારે કે મમ્મીને મને કામ માટે કેવું નથી પડ્યું. પણ આ મેડમને આવીને કઈ કામ જ નથી કરવું તો શું ઘરના બધા કામ હું કરતી રહું? શું લેવાને હું કરું ભાઈ? એને શું કામને પરણીને લાવ્યા છો? ખાલી જોવા માટે? એ હા, જોવા માટે. આ તમે છે ને સવારમાં વહેલા નથી ઉઠતા. 6 વાગે ઉઠીને હું બધા કામ કરું છું. ઈ કેમ નથી દેખાતા? તું કામ કરે છે? અરે તારા મોઢા ઉપર તો આ વાત જ શોભા નથી આપતું. એક કામ નથી કરતી સાગર, સિવાય કે પોતાની જાતને તૈયાર કરવી. બસ, તમે લોકો છે ને બંને દેરાણી જેઠાણી છો. ઘરના કામ સંપીને કરવા જોઈએ. અને તમને ખબર છે અત્યારે ઘરમાં શું હાલત છે, મમ્મી સાથે શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? શ્વાસ ચડે છે મમ્મીને, બીજું શું થઈ ગયું? શ્વાસ ચડે છે મમ્મીને શ્વાસ ચડે છે. ખબર છે મમ્મી સાથે શું થયું? મમ્મી ઉપરથી નીચે પડી ગયા અને તમને લોકોને એની પડી નથી અને તમને તમારા ઝઘડાની જ પડી છે. બહાર નીચે પડી ગયો? હા, બા નીચે પડી ગયા અને એ પણ તમારા બંનેના કારણે. પણ મને અફસોસ એ વાતનો નથી કે મારી બાયડી આવું કરે છે. મને અફસોસ તો એ વાતનો છે કે હારવાર તમે પણ. ગોપી, તું ઘરની મોટી વહુ છે. તારી ફરજમાં આવતું હતું કે તું છે ને સ્વીટીને સમજાવે, એને કહે કે સ્વીટી તું આ ખોટું કરી રહી છે, મારા ઘરમાં આ નથી ચાલતું. પણ નહીં, એ વાત કરતી હતી ને સાથે સાથે તું પણ વાત કરવા લાગી. સમજવાની જગ્યાએ તું પણ એના જેવી જ થઈ ગઈ. હવે અહીંયા પૂતળાની જેમ ઊભા જ રહેશો તમે લોકો? ચલો અંદર. હા. બા, શું થયું તમને? કાંઈ નહીં બેટા. અરે પણ એવી તો કેવી રીતે તમે પડી ગયા? ધ્યાન રખાય ને. મને ના પાડી છે અમે અશોકભાઈ અમને કે તમે ઉપર ન જાઓ, તો તમે શું કામ જાઓ છો? આ ઘરના કામ તમે લોકો કરતા હોત ને તો બાને ઉપર જવાની જરૂર જ ના પડી હોત. એ તો મસ્ત આરામ જ કરતા હોત. પણ નહીં, બંનેમાંથી ઘરના કામ કોઈને કરવા જ નથી. એમાં એવું છે ને કે દીકરો મોટો થાય ને તો બાપને એમ થાય કે હું નિવૃત્ત થઈ જાય, અને ઘરમાં વહુ આવે ને તો હાહુને એમ થાય કે હાશ હવે હું નિવૃત્ત થઈ ગઈ. પણ મારે તો એક વહુ આવી ને તો મારે 12 મહિના શાંતિ રહી, અને પછી તો મારી પનોતી બેહી ગઈ. પનોતી બેહારવા વાળી આ જ છે ને? શું? હા. આ તમે શું બોલો છો? મારો એવો કોઈ મતલબ જ નહોતો કે હું આવી રીતે બાને હેરાન કરું. મને બા પ્રત્યે લાગણી છે. અરે શું લાગણી છે? કોઈ દિવસ બીમાર નથી પડ્યા, પણ જ્યારથી તારો પગ આ ઘરમાં પડ્યો છે ને ત્યારથી એક દિવસ પણ હાજા નથી રહેતા. એટલે હવે એક કામ કરતું, તું આ ઘર છોડીને તારા પપ્પાની ત્યાં જતી રહે. ના ના અશોક બેટા, સ્વીટી વહુને ઘરની બહાર ન કાઢી મૂક શું કામ ના પાડો છો બા? બેટા. અશોક જે કરે છે ને એ સાચું જ કરે છે. કારણ કે ઘરના કોઈ કામ ન કરવા હોય ને તો ઘરમાં કઈ જરૂર નથી. અમે બંને ભાઈઓ મારી માને સાચવી લઈશું. અને જો તારે પણ ઘરમાં ના રહેવું હોય ને તો તું પણ જઈ શકે છે. બાકી કે મારા બાની આ હાલત હું નહીં જોઈ શકું. સાગર, અશોક, મારી વાત તો સાંભળો. વહુને ઘરમાંથી ન કાઢી મુકાય. સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થવાય. સ્વીટીને એના બાપાના ઘરે ન મોકલી દે. એવું હોય ને તો તમે બે જુદા રહેવા વયા જાઓ બેટા, પણ એના બાપાના ઘરે ન મોકલી છે ને. પણ બા,
આપણે છે ને આ બંને વહુને ઘરમાં લક્ષ્મી બનાવીને જ લાવ્યા હતા, પણ જો ઘરની લક્ષ્મી જ ઘરની પનોતી બની જાય ને તો એને ઘરમાં ના રખાય. મારું શું વાંક છે? અત્યાર સુધી તો હું બધા જ કામ કરતી હતી ને. આ જ્યારથી સ્વીટી આવી છે ને ત્યારથી જ તે ઘરમાં બધા મતભેદો શરૂ થયા છે. એ જ તો વાંધો છે. એ આવી એને ઘરના કામ કરવાના બંધ કરી દીધા એટલે તે પણ તારી ફરજ મૂકી અને બધું છોડી દીધું. જો તે તારી ફરજ નિભાવી હોત ને તો અત્યારે આ દિવસ જોવાના વારા ન આવ્યા. આ મમ્મી પડ્યા ન હોત. આ તો માની લે કે મમ્મીને કઈ લાગ્યું ને એટલું, હા માથામાં ફૂટબૂટ થઈ ગયો હોત, પગ પગ ભાંગી ગયો હોત તો ઘરના કામ કોણ કરત? આ બાજુ ઓળાવીને કરી દે. સાગરભાઈ, તમે ગોપી ભાભી ઉપર આવી રીતના રાડો ના પાડો. એમની વાત 100% સાચી છે. મારા આવ્યા પછી જ આ બધું થયું. એ વાત સાચી છે કે મને કામ કરવું જરાય ગમતું નહોતું. જ્યારે મમ્મીએ મને કામ કરવાનું કીધું ત્યારે મેં નવા બહાના કાઢ્યા. મનમાં આવે એવું ગોપી ભાભી સાથે વર્તન કર્યું. ન બોલવાના કેટલાય શબ્દ કીધા અને ઘરમાં મેન વાદ વિવાદ ઉભો કર્યો હોય ને તો એ હું જ છું. આ તમારા પગ પકડીને માફી માંગુ ને તોય ઓછું છે બા. મારે લીધે થઈને આજે તમે પડી ગયા. તમને વધારે વાગી ગયું હોત તો મારી જાતને કોઈ દિવસ માફ ના કરી શકે. ના સ્વીટી, માફી ન માંગો. અરે તમે બંને ભોગો તો મારા ઘરની લક્ષ્મી છો. તમારાથી મારી માફી ન મંગાય. મને પાપ લાગે બેટા. ના બા. અને હું પડીને એ તો મારી ઉંમરનો વાંક છે બેટા. ના બા, આ ઉંમરે તમે દીકરાની વહુની આશા ન રાખો તો બીજા કોની આશા રાખો? અને અમારો જ વાંક છે. ખાસ કરીને તો હું આ ઘરની મોટી વહુ છું. ઘરની જવાબદારી ઉઠાવવાનું કામ મારું છે. પરણીને આવીને ત્યારથી તમે મને તિજોરીની ચાવી આપી દીધી હતી કે હવે આ ઘરને તારે સાચવવાનું છે. તોય તે આ સ્વીટી જ્યારથી આવી ત્યારથી એ શું કરે છે, એ કેવું પહેરે છે, એને અશોકભાઈ કઈ રીતે રાખે છે, બસ એ જ વાત કરતી રહી. અરે મારે તો એને સમજાવવાની હોય, નાની બેનની જેમ એને ઘરનું કામ શીખવવાનું હોય. એના બદલે તો મેં જ પોતે કામ કરવાનું છોડી દીધું. બેટા, તમને બંનેને હવે તમારી ભૂલ સમજાઈ ગઈ ને, તો હવે બેવ હંપીને રહેજો ને. હા બા, હવે અમે બે સંપીને રહેશું અને કામમાં અમે ભાગલા પાડી દેશું. હા ભાભી, અને તમે મને માફ કરી દેજો. ન બોલવાના શબ્દ મેં તમને કહી દીધા, પણ આજથી હું તમને વચન આપું છું કદાચ તમે કામ કરો કે ના કરો ને હું બધા કામ તમારા પણ કરી નાખીશ અને મારા પણ કરી નાખીશ. ના સ્વીટી, હવે આપણે હળી મળીને કામ કરશું, હે ને? જોયું બેટા, દરેક ઝઘડા હોય ને એને શાંતિથી એનો રસ્તો કઢાય. ઉતાવળિયો નિર્ણય ન લેવાય. પણ મમ્મી, જો આવી રીતે ના કર્યું હોત ને તો આ લોકો સમજે એમાં ના પણ નહોતા. બસ હવે તમે તો મેણા મારવાનું બંધ કરો. અને આ તો અમારી બૈરાઓની વાત છે, તમે શું કામ વચ્ચે બોલો છો? અને ભાભી, તમારી પાસે આવી સાડી નથી, લેવી હોય તો મારા ભાઈને કહેજો. હે પણ હું ક્યાં હવે ઝઘડા ચાલુ કરાવે જ પાછો? આ નહીં સુધરે મારે. જરાય નહીં.